ભાવનગર જિલ્લામાં વહેલી સવારે ત્રાપજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો। સુરતથી રાજુલા જતી ખાનગી બસ ડમ્પર પાછળ અથડાતા 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 15થી વધુ લોકો ઈજા પહોંચી હતી। ભાવનગરમાં ગમખર અકસ્માતના 6 લોકોના મૃત્યુ નીપજ્યા છે। સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ પાસે અકસ્માત હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ખાનગી બસ અથડાતા ઈજાગ્રસ્ત 13 લોકોને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 6 લોકોના મોત નીપજ્યા હતા। ખાનગી બસના પતરા કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સુરતથી રાજુલા જતી રહેલી ખાનગી ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો હતો। તળાજા પોલીસે અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા લોકોને પરિવારોને સંવેદના વ્યક્ત કરી હતી। ભાવનગર જિલ્લામાં ત્રાપજ પાસે જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે। 6 લોકોના મૃત્યુ થયા છે। એમના આત્માને શાંતિ આપે, પરિવાર સાથે મારી સંવેદનાઓ છે। અને જે લોકોને વધારે ઈજા થઈ છે એમને તાત્કાલિક સારવાર મળે એ માટે ટીમને સજ્જ રહેવા માટે અહીંથી સૂચનાઓ આપી દેવામાં આવી છે। ભાવનગર શહેરની ટીમ, મેયર અને અમારા ધારાસભ્યો સ્થળ પાસે પહોંચી ગયા છે।